સાગરના દરિયાની અંદર બનતું જોવા મળ્યું છે નવું વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહ્યો છે તોફાની પવન ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ બની રહ્યું છે અપર સર્ક્યુલેશન એરિયા અરબ સાગરના દરિયામાંથી ગુજરાત ઉપર ફૂંકાઈ રહ્યા છે ભેજયુક્ત પવનો ગુજરાતમાં ઘેરાયેલું જોવા મળ્યું છે વાદળોનું ઝુંડ ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે ગુજરાત ઉપર કાળા વાદળોની વચ્ચે હવે થવા જઈ રહ્યું છે મેઘરાજાનું તાંડવ પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં વધી શકે છે મેઘરાજાનું ભયંકર જોર અત્યારે ગુજરાતની અંદર બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ચારે બાજુ તરફ એક સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી છે સ્ટ્રફ લાઇનની સાથે ગુજરાતની અંદર અત્યારે ચાલી રહેલું આશ્લેષા નક્ષત્ર હવે સમાપ્ત થવાની આરે પહોંચી ગયું છે ગુજરાત રાજ્યની અંદર નવું નક્ષત્ર આગામી 17 તારીખથી રાજ્યની અંદર બેસવા જઈ રહ્યું છે અને આ નક્ષત્ર મઘા નક્ષત્ર નામ ઉપરથી ઓળખવામાં આવે છે મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર એકાએક નવી સિસ્ટમો અને વાવાઝોડા ગુજરાત સાથે અથડાતા જોવા મળશે પવનોની તીવ્રતા સાથે અને વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં રીતસરનું જળબંબાકાર માહોલ થતો ગુજરાતની અંદર જોવા મળી શકે છે હાલ ગુજરાત ઉપર વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે ગુજરાત ઉપર વાદળોની સાથે હવે ચમકારા વધવાના કારણે ગુજરાતની અંદર આગામી 2 કલાકની અંદર ભયંકર જળબંબાકાર મેઘ વરસવાને લઈને ગુજરાત રાજ્યની અંદર મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ ઘેરાઈને અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનાવીને ભારે અસરો કરતું જોવા મળ્યું છે અરબ સાગરના દરિયાની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હવે સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ભારતના વિસ્તારોમાં આ વાવાઝોડું ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે જેની અંદર આજે મદુરાઈના વિસ્તારોની અંદર અને બેંગલુરુના વિસ્તારોમાં અત્યારે સૌથી વધારે અસરો જોવા મળી છે અને એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક સ્ટ્રફ લાઇન પણ અત્યારે સમુદ્રની અંદર સર્જાતી જોવા મળી છે સાથે જ ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અને આજની સાંજ દરમિયાન અને મોડી રાત ગુજરાતની અંદર ફાટતું જોવા મળી શકે છે વાદળોનું ઝુંડ વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના વિસ્તારો માટે મહત્વપૂર્ણ આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે આગાહીને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ભયંકર મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યો છે તો ગુજરાતના કયા જિલ્લામાં આજે પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું ભારેથી લઈને ભયંકર જોર વધતું જોવા મળશે ને કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી ઉપર હવામાન વિભાગ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે તેની ઉપર સૌપ્રથમ નજર ફેરવીએ મોસમ વિભાગ કેન્દ્ર અહેમદાબાદ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આજે જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યા છે વાદળોના ઝુંડ અને આ વાદળોના ઝુંડની વચ્ચે હવે ગુજરાત ઉપર વધી રહ્યું છે વીજળીના ચમકારાનું જોર વીજળીના ચમકારા સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થવા જઈ રહ્યું છે મેઘરાજાનું ભયંકર તાંડવ જી હા મિત્રો ઉત્તર ગુજરાતના 2 જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને આગામી કલાકોની અંદર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં પવનોની ઝડપોની સાથે થશે મેઘરાજાનું તાંડવ જેને લઈને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ માટે પણ આજે યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે
જોવા મળશે ભારે વરસાદ. આમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી કલાકોમાં સિસ્ટમ તીવ્ર બનીને રીતસરની ટકરાઈને ભારે જોર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળી શકે છે. સાથે સાથે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર જોવા મળશે. 50 કિલોમીટરથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળશે. તોફાની પવનોની સાથે આજે ગુજરાતમાં દરિયાકાંઠાની અંદર કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી શકે છે. હલચલના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઘેરાવા મજબૂત બનવાની સાથે જળબંબાકાર વરસાદ વરસતો પણ જોવા મળશે. સાથે જ આજે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર મેઘ ગર્જના વધતી જોવા મળશે. એટલે કે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, વીજળીના ચમકારા અને કડાકા ભડાકાની સાથે કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ આજે સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે. પવનોની ઝડપોના કારણે ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યું છે સિસ્ટમનું ભારે દબાણ, જેના કારણે આગામી કલાકોમાં ગુજરાત ઉપર થશે જળબંબાકાર વરસાદ. કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘણા સ્થળ ઉપર ગાજવીજ સાથે આગામી કલાકોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. તો મોટા ભાગના વિસ્તારો ઉપર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે આ વિસ્તારોની અંદર પણ ભારે ને મોટું પૂર્વાનુમાન મૂકવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઘેરાઈ રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમનું ભારે દબાણ, જેને જોતા આગામી 2 થી 3 કલાકની અંદર ગુજરાતના વાતાવરણની અંદર આવશે મોટો પલટો અને કાળા વાદળોની વચ્ચે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળશે ને જેના કારણે આ 6 જિલ્લામાં તીવ્ર યલો એલર્ટ પણ આગામી કલાકો માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર સિસ્ટમનો પટ્ટો લંબાવવાની સાથે જ ગુજરાતના વિવિધ પંથકોમાં અત્યારે વાદળોનું ઝુંડ ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપર સૌ પ્રથમ નજર કરીએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડના વિસ્તારોમાં વાદળોના ઝુંડનું ભારે જોર વધતું જોવા મળ્યું છે. નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદ વરસવાનું આગાહીને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરાના જિલ્લામાં અત્યારે જોવા મળી રહી છે મોટી હલચલ અને ભારે દબાણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળ્યું છે, જેના કારણે સાંજ દરમિયાન અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકતો જોવા મળી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર અને સાબરકાંઠાના જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો પાટણના જિલ્લાની અંદર, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ આજે વરસતો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર અરબ સાગરના પવનો ટકરાવવાની સાથે જ મોટી હલચલ સર્જાઈને અત્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાઓની અંદર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ
સક્રિય બનીને ચારે તરફ ઘેરાવો ગુજરાતની અંદર મજબૂત બનાવતો જોવા મળી છે. અને ઘેરાવાની સાથે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. તો કચ્છના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અને કચ્છના વિસ્તારોની અંદર પણ પવનોની ઝડપોની સાથે આગામી કલાકોની અંદર મેઘગર્જનાની સાથે વિવિધ પંથકોમાં ભારે વરસાદ વરસવાને લઈને આજે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજે સાંજ દરમિયાન અને આવતીકાલ દરમિયાન અને હજી પણ 4 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ભારેથી લઈને અતિ ભારે વરસાદ આજથી 5 દિવસની અંદર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે. ને જેના કારણે આજથી લઈને આગામી 5 દિવસોની અંદર ગુજરાતના વિવિધ વિસ્તારો માટે મેપ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.